રહ્યા છો પ્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. સુરતના કામરેજમાં વાહન વ્યવહારની સમસ્યા ઉકેલવા પોલીસ તંત્રની કડક કાર્યવાહી. નવનિયુક્ત પોલીસ નિરીક્ષકે કાર્યભાર સંભાળતા આજે ઝુંબેશ શરૂ કરી. સુરત મહાનગરની હદમાં આવતા કામરેજ વિસ્તારમાં વકરતી વાહન વ્યવહારની જટિલ સમસ્યાને હલ કરવા માટે સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. કામરેજ પોલીસ મથકના નવનિયુક્ત પોલીસ નિરીક્ષક રામભાઈ ગોઝિયાએ પોતાનો કાર્યભાર સંભાળતાની સાથે જ માર્ગ પરિવહનમાં અડચણરૂપ બનતા વાહન ચાલકો સામે લાલાંક કરી છે અને કડક કાયદાકીય કાર્યવાહીનો પ્રારંભ કર્યો છે. પ્રાપ્ત વિગત અનુસાર યાતાયાતને સુચારુ બનાવવાના અભિયાન અંતર્ગત પ્રથમ દિવસે માર્ગ પર આડેધડ ઊભી રહેતી આશરે 50 જેટલી યાત્રિક રિક્ષાઓને જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારબાદ ઝુંબેશના બીજા દિવસે ખાનગી વૈભવી બસોના માલિકો અને ચાલકો સામે સપાટો બોલાવવામાં આવ્યો હતો. માર્ગ સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન કરતી અને અન્ય વાહનો માટે અડચણ ઊભી કરતી 40 જેટલી ખાનગી પ્રવાસી બસોને વીજાણુ માધ્યમ થકી આર્થિક દંડ ફટકારવામાં આવ્યો છે. પોલીસ તંત્રની આ ત્વરિત અને આક્રમક કાર્યવાહીને પગલે નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો તેમજ ખાનગી બસ સંસ્થાઓના સંચાલકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. કામરેજ વિસ્તારના મુખ્ય માર્ગો પર સર્જાતી વાહનોની ભીડ અને રોજિંદી સમસ્યાથી ત્રસ્ત સ્થાનિક નાગરિકો તેમજ રાહદારીઓએ પોલીસની આ કામગીરીને બિરદાવી છે. આગામી દિવસોમાં પણ માર્ગ સલામતી અને નિયમન જાળવવા માટે આ પ્રકારની સઘન ચકાસણી અને દંડાત્મક કાર્યવાહી અવિરતપણે ચાલુ રાખવામાં આવશે તેવો સ્પષ્ટ સંદેશ પોલીસ વિભાગ દ્વારા આપવામાં આવ્યો છે. આજરોજ તારીખ 6 એપ્રિલ 2026ના રોજ કામરેજ પોલીસ દ્વારા ખાસ કરીને કામરેજ ચોકડી ઉપર કે જ્યાં ટ્રાવેલ્સના ડ્રાઈવરો ટ્રાવેલ્સને આડેધડ રીતે પાર્કિંગ કરી અને પેસેન્જર ભરતા હોય છે, વારંવાર તેઓને સૂચના આપવા છતાં તેઓ અહીંયા કામરેજ ચોકડી ખાતે આડેધડ અડધો રોડ દબાવીને પાર્કિંગ કરે છે. તે તમામ ટ્રાવેલ્સોવાળા ઉપર BNS કલમ 285 મુજબ ગુનો દાખલ લગભગ 25 ગુના દાખલ કરેલ છે અને તે તમામ ટ્રાવેલ્સના ડ્રાઈવરોના જે લાયસન્સ છે એ લાયસન્સ રદ કરવાની પ્રોસિજર પણ અમે કરવાના છીએ. સાથે સાથે કામરેજ ચોકડી ઉપર જે રિક્ષા ઓટો રિક્ષાઓ જે પેસેન્જર માટે એ લોકો પણ આડેધડ રીતે અહીંયા પાર્કિંગ કરે છે, તે તમામ રિક્ષા લગભગ 70 જેટલી રિક્ષાઓને ડિટેન કરેલ છે. એ તમામ રિક્ષા અને ટ્રાવેલ્સવાળાને અત્રેથી કામરેજ પોલીસ દ્વારા કડક સંદેશ આપવામાં આવે છે કે હવે પછીથી કામરેજ ચોકડી ઉપર મહેરબાની કરી અને રિક્ષા કે ટ્રાવેલ્સ આડેધડ રીતે પાર્કિંગ કરી અને પેસેન્જર નહીં ભરતા, કેમ કે આ નો પાર્કિંગ ઝોન છે અને નો પાર્કિંગ ઝોનમાં જો કોઈ પણ ટ્રાવેલ્સ કે રિક્ષાને પાર્કિંગ કરવામાં આવશે અને પેસેન્જર ભરવામાં આવશે રોડ દબાવીને, તો એમના ઉપર સ્ટ્રિક્ટમાં સ્ટ્રિક્ટ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. મારી તમામ રિક્ષા અને ટ્રાવેલ્સવાળાઓને સંદેશ છે કે કામરેજ ચોકડી ઉપર આડેધડ રીતે પોતાની રિક્ષા કે ટ્રાવેલ્સ પાર્કિંગ નહીં કરતા, નહીંતર કાયદેસર કાર્યવાહી કરીશું.